ગુજરાતમાં એક ગામ એવું છે જ્યાં દાયકા બાદ વહીવટી તંત્ર જાગ્યું છે। જો કે જે લોકોએ જીવનભરની મૂડી ભેગી કરીને પ્લોટ કે મકાન ખરીદ્યા છે તેના પર ડિમોલિશન કરવાની તૈયારી તંત્ર બીજી તરફ દાખવી રહ્યું છે। આખરે શું છે સમગ્ર મામલો? પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ કેમ સર્જાઈ છે તે જાણવા માટે જુઓ કેમેરામાં કેદ કૌભાંડ, બિલ્ડરના માથે કોના હાથ। પુરાવો નંબર 1, શિવમ પાર્ક રેસિડેન્ટની ફાઇલ। પુરાવો નંબર 2, વેચનાર અને ખરીદનારનું પ્રમાણ। પુરાવો નંબર 3, સ્ટેમ્પ ડ્યુટી પણ પધરાવી। પુરાવો નંબર 4, વેચાણ કરાર અને ચૂકતે અવેજની પહોંચ। પુરાવો નંબર 5, મહિકા ગ્રામ પંચાયતનું પ્રમાણ। આ છે ચિંતાનો ચિતાર, આંખોમાં આંસુનો અહેવાલ। આ ગુસ્સો, આ આક્રોશ અને આ આંસુ પાછળ કોઈ જવાબદાર છે તો માત્ર બિલ્ડર। વાસ્તવમાં વાત એમ છે કે રાજકોટના મહિકા ગામમાં જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે। સરકારી જમીન પર 300 જેટલા પ્લોટ બારોબાર વેચી દેવાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ₹40 કરોડની 4 એકર જમીન પર સોસાયટી બનાવી દેવામાં આવી છે। મહિકા ગ્રામ પંચાયતે પાણી અને ગટરના કનેક્શનો પણ આપી દીધાના એક દાયકા બાદ કૌભાંડની જાણ કલેક્ટરને થતા રહીશોને 15 દિવસમાં સરકારી જમીન ખાલી કરવા નોટિસ પાઠવી છે અને જમીન ખાલી ન કરે તો ડિમોલેશનની પણ તૈયારી તંત્રએ દર્શાવી છે। આમ પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ ચોક્કસ સર્જાઈ છે। જીવનભરની મૂડી કૌભાંડોમાં આ રીતે જતી રહે ત્યારે સ્વાભાવિક છે કે માતા અને બહેનોના આંખમાંથી આંસુ પણ કંઈક આ રીતે સરે। શિવમ પાર્ક વિસ્તારની અંદર બિલ્ડરે લોકો સાથે છેતરપિંડી કરી છે। સરકારી જગ્યા બારોબાર વેચી નાખી છે, પરંતુ હવે અહીંયા રહેતા લોકોનું શું? આ દ્રશ્યો બતાવીશ, જે અલગ અલગ પ્લોટોની ફાઇલો પણ છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે દસ્તાવેજો બનાવી દેવામાં આવ્યા છે, આ જોઈ શકાય છે। મહિકા ગ્રામ પંચાયતની અંદર વેરો બિલ પણ ભરી રહ્યા છે। જે સર્વે નંબરની વાત આવે છે તેને પણ અત્યારે જે આવી રહ્યા છે, આ તમામ જે આખી સોસાયટી છે આ જોઈ શકાય છે। જે શિવમ પાર્ક રેસિડેન્સી છે, લોકોએ કાળી રાતની મજૂરી કરી અને આ પોતાના મકાનો છે તે ખરીદી કર્યા છે। હવે આ લોકોનો શું? ખરા અર્થમાં જેણે આ મકાન વેચ્યા છે તેની સામે કાકા શું કયો છો? કેટલામાં લીધું હતું તમે? મેં ₹7.5 લાખ રોકડા દઈને લીધું। મગન બધા સાવલિયા એને લીધું મુકેશજી પટેલ આગળથી બરાબર। આ સોસાયટીમાં ત્યારે 200 મકાન હતા અને પછી મકાન બાંધકામ હતું તો મંત્રીને ખબર હતી, આના પહેલા મંત્રીને ખબર હતી કે અહીંયા સોસાયટી પડે છે। તલાટી મંત્રીને ખબર હતી, કલેક્ટરને ખબર હતી, મામલતદારને ખબર હતી, તો તેથી લોકો ક્યાં સુતા હતા? ત્યારે રૂપિયા લઈ લીધા? ત્યારે બધાએ રૂપિયા લીધા છે। અમે લીધું ₹8.5 લાખનું લીધું ભાઈ। હા, એમાં અમારા ₹5 લાખ તો અમે વ્યાજમાં દીધા છે। હા, એ જમીન નથી ભરી રાખ્યા તો આ નોટિસો આવી ગયો। હવે અમારે શું કરવું તમે કહો? તણિયાઈ નથી, કમાવાના 2 છોકરા છે અને સીધો દેડા નો ભરી દે તો ચાલો ખાલી કરવાના, ક્યાંથી કરી ખાલી? કોની આગળથી લીધું તો ખબર? ભૂપતભાઈ આગળથી। અમને થોડી ખબર હતી કે આ સરકારી જમીન નથી। સૌથી મોટો સવાલ છે, જ્યારે બાંધકામ ચાલુ હતું ત્યારે અધિકારીઓ ક્યાં સૂતા હતા? આટલા લગભગ 400 જેટલા લોકોએ આ મકાન ખરીદી કરી દીધા છે। 400 લોકો સામે છેતરપિંડી થઈ છે, તો બિલ્ડરો સામે કલેક્ટર તંત્રએ કેમ કાર્યવાહી નથી કરતી? તે પણ એક સૌથી મોટો સવાલ છે, તે ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।